મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપન તાસ બીજો. એક્ઝામ્પલ 2 સ્વાધ્યાય 11.1 એનો પહેલો આપણે ગણ્યો હતો. હવે આજે બીજો દાખલો છે. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો ચોરસ પ્લોટ છે 25 મીટર બાય 25 મીટરનો. જે પ્લોટના મધ્યમાં મકાન બનાવવામાં આવે છે 20 બાય 15 માં, લંબાઈ 20 અને પહોળાઈ 15 માં અહીંયા મકાન બનાવવા માંગે છે. બંને મકાનને ફરતે બગીચો વિકસાવે છે. એટલે કે આ ભાગમાં બગીચો વિકસાવવાનો છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો આ બગીચો વિકસાવવાનો પ્રતિ ચોરસ મીટર ભાવ 55 હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો ખર્ચ મેળવવાનો છે. મિત્રો એનો અર્થ એવો કે તમારે આ ક્ષેત્રનું લાઇનિંગ વાળા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો તમારે આ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મેળવી મકાન વાળા ભાગનું ક્ષેત્રફળ બાદ કરો તો તમને બગીચાનું ક્ષેત્રફળ મળે. આપણે લખીએ બગીચાના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મધ્ય ભાગના મકાનનું ક્ષેત્રફળ. આખા ચોરસ પ્લોટમાંથી મકાન ભાગ જે બનાવેલ છે મધ્યમાં એનો બાદ કરી દો તો બગીચાનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. હવે ચોરસ પ્લોટની લંબાઈ 25 છે એટલે 25 નો વર્ગ. હવે મધ્ય ભાગ એ લંબચોરસ છે 20 × 15 એટલે 20 × 15 એટલે લંબચોરસ થશે. આ ચોરસ છે, મધ્ય ભાગ મકાનનું ક્ષેત્રફળ લંબચોરસ છે. મધ્ય ભાગના મકાનનું ક્ષેત્રફળ લંબચોરસ ક્ષેત્રફળ છે. લંબચોરસનું ક્ષેત્રફળ સમજવું. 25 નો વર્ગ 625 અને 15 નું 30 એટલે 300 મીટર સ્ક્વેર બાદ થશે. હવે તમે જો 625 માંથી 300 વહી ગયા તો 325 મીટર સ્ક્વેર આ બગીચાના ભાગનું ક્ષેત્રફળ થયું. એક ચોરસ મીટર બગીચાનો ખર્ચ બરાબર ₹55. તો 325 મીટર ચોરસ મીટર સ્ક્વેર નું પણ લખી શકાય અથવા ચોરસ મીટર બગીચાનું ખર્ચ કેટલું એમ પણ પૂછી શકાય. તો 325 ગુણ્યા 55 0 55 2 જવાબ જોઈએ 16 1 6 2 5 5 7 8 7 1 17 8 75 રૂપિયા એનો ખર્ચ થશે. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 625 અને મકાનનું 20 બાય 15 15 નું 30
33 300 બાદ કર્યા એટલે 325 325 એક ચોરસ મીટર બગીચા વખત 55 325 નું કેટલું 325 ગુણ્યા 55 0 25 વિદ્યા 2 5 10 ને 12 1 5 15 ને 16 1625 578711785 એનો જવાબ મળ્યો 11.1 ની અંદર 17 87 પણ 17,875 ઓકે 875 રૂપિયા. તો આ રીતે આપણને પહેલી આકૃતિ જે બતાવી છે શ્રીમતી કૌશિકના પ્લોટ બાબતમાં એ આ દાખલો આવી રીતે ગણવાનો. ઘણા મિત્રો શું કરશે પહેલા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મેળવશે પછી અલગથી મધ્ય ભાગના લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લેશે અને પછી બેની બાદબાકી કરશે એટલે તમને બગીચાના ભાગનું ક્ષેત્રફળ મળશે. એક ચોરસ મીટર ખર્ચ 55 હોય તો 325 નું કેટલું લખશે અને એ રીતે 18,775 રૂપિયા ખર્ચ આવશે. તો એ રીતે આપણે ગણી શકીએ. તો મિત્રો કોઈને આર્કિટેક્ચર થવું હોય, કોઈને સિવિલ એન્જિનિયર થવું હોય, બગીચા બનાવવા હોય, મકાનો બનાવવા હોય, ખેતરો રચવા હોય તો એમાં આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. હવે બીજો દાખલો છે એમાં લખ્યું છે આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. આ મધ્ય ભાગ લંબચોરસ છે અને લંબચોરસની બંને બાજુએ છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ લંબચોરસ સહિત બે અર્ધગોળામાં લેવાનું છે પણ પરિમિતિ એટલે અહીંથી જઈ અહીં થઈ પાછા અહીંયા આવીએ એટલી પરિમિતિ થઈ. એટલે લંબચોરસની બે બાજુઓ એકા અહીંથી આટલું અહીંથી આટલું અને આ અર્ધગોળાની પરિમિતિ આ બીજા અર્ધગોળાની પરિમિતિ એટલો ભાગ પરિમિતિ થાય. તો આપણે પરિમિતિ શોધવા માટે લખીએ બગીચાની કુલ પરિમિતિ બરાબર 2 ગુણ્યા અર્ધગોળકની પરિમિતિ વત્તા લંબચોરસ 2 ગુણ્યા લંબચોરસની લંબાઈ 2 ગુણ્યા લંબચોરસની લંબાઈ. હવે તમે જો લંબચોરસની લંબાઈ આપણે લેવી છે. લંબચોરસની લંબાઈ બરાબર 20 માઈનસ હવે આ બે 20 છે ટોટલ એમાંથી આ 3.5 ત્રિજ્યા 3.5 ત્રિજ્યા બાદ કરો એટલે 20 માઈનસ 3.5 વત્તા 3.5 20 ઓછા 7 એટલે 13 મીટર મળે. આ 7 આમ છે તો આ પણ આ અડધી પરિમિતિ એટલે અડધી ત્રિજ્યા 3.5 થાય આ પણ 3.5 થશે. અર્ધ ત્રિજ્યા નહીં પણ ગોળાની ત્રિજ્યા. જો આ વ્યાસ કહેવાય. આ ગોળો છે એનો ગોળો આવો હોય તો આ વ્યાસ કહેવાય કે એનો અડધું 3.5 આ અડધું 3.5 આ અડધું 3.5 એટલે યાદ રાખજો આ 3.5 થશે એમાં આ પણ 3.5 થશે. તો આ જે ભાગ છે 3.5 આ બાજુથી આ ભાગ 3.5 બાદ કરવાનો એટલે કુલ 3.5 એટલે 7 મીટર બાદ થઈ જાય. 20 માંથી 7 મીટર બાદ થયું તે લંબચોરસની લંબાઈ 13 મીટર આવી. હવે અહીંયા અર્ધગોળક પરિમિતિ
આ વર્તુળ હોય તો એનો આ પરિઘ કહેવાય. તો તમારી પાસે આ ભાગ નથી તો આ થઈ ગયો અર્ધ પરિઘ. 2πr એ આખું માપ હોય તો એનો અડધો શું થઈ જાય? પાયા. એટલે આપણે અહીં લખ્યું અર્ધગોળકની પરિમિતિ પાયા. હવે પાય એટલે 22 સપ્તમાંશ અને 7/3 એટલે ત્રિજ્યા. હવે આ આખું છે 7 છે વ્યાસ, તો વ્યાસનું અડધું એટલે ત્રિજ્યા થાય. તો તમે જો અહીંયા આગળ 7 × 2 = 22. તો ગોળકની અર્ધ પરિમિતિ આવી 11 મીટર. હવે આપણે લખીએ 2 × અર્ધગોળકની પરિમિતિ. હવે અર્ધગોળકની પરિમિતિ 11 છે તો આ ભાગ 11 થયો, આ ભાગ 11 થયો. બે વખત લખ્યું છે એટલે 2 × અર્ધગોળક પરિમિતિ. પછી વત્તા 2 × લંબચોરસની લંબાઈ. હવે લંબચોરસની લંબાઈ 2 આવી. એક અહીંયા છે અને એક અહીંયા છે એટલે 2 લખ્યું. અને લંબાઈ કેટલી છે? 13. હવે આપણે જો 11 × 22 13 × 26 એટલે 48 મીટર. તો મિત્રો આપણને આ પ્લોટની બાઉન્ડરીનું માપ 48 મીટર આવ્યું. તો તમારે આ રીતે બગીચાની કુલ પરિમિતિ લેવી હોય તો 2 × અર્ધગોળકની પરિમિતિ, એક અર્ધગોળક પરિમિતિ આ, એક અર્ધગોળક આ એટલે 2 × અર્ધગોળક. પછી એક લંબાઈ આ અને એક લંબાઈ આ એટલે 2 × લંબાઈ. 13 × 26 11 × 22 3.5 7 બાદ એટલે લંબચોરસની લંબાઈ આવી 13 મીટર. અર્ધગોળકની પરિમિતિ પાયા, પાયા લંબાઈ સપ્તમાંશ × 7/3 7 7 11 11 × 2 13 × 2 22 સરવાળો 48 મીટર. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું? આખા પ્રદેશનું. તો આપણે લખીએ અહીંયા સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા 2 × અર્ધગોળકનું ક્ષેત્રફળ. સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમારી પાસે એક લંબચોરસ છે એનું અને 2 અર્ધગોળા છે એનું. 2 × અર્ધગોળક 2 × અર્ધગોળક એટલે આખો ગોળો થઈ જશે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ વત્તા 2 × અર્ધગોળકનું આખા ગોળકનું શું થાય? પાયા સ્ક્વેર. અર્ધગોળકનું કેટલું થાય? 2. તો આપણે 2 કૌંસમાં પાયા વર્ગ ભાગ્યા 2 લખીશું. હવે આપણે લંબાઈ કેટલી છે? 13. 20 માંથી હાથ ગયા. લંબાઈ કેટલી છે લંબચોરસની? 13. પહોળાઈ કેટલી છે? 7. હવે આ 2 આવી ગયા. પાય 22 સપ્તમાંશ એને ગુણ્યા અર્ધ ત્રિજ્યા એટલે 7/3 નો વર્ગ. r વર્ગ. r એટલે કેટલો? 7/3 પણ વર્ગ કરવાનો છે 7/3 નો. 13 + 91 વત્તાની નિશાની. હવે તમે જો 7/3 નો વર્ગ 22 સપ્તમાંશ ગુણ્યા 7/3 ગુણ્યા 7/3. શું કરું? 7/3 નો વર્ગ છે એટલે 7/3 7/3 બે વાર. સરળતા ખાતર 7 વી 11 2 11 22. હવે શું આવ્યું? 91 વત્તા
77 11 સત્તા 77 ને 2 વડે ભાગાકાર. હવે 77 ને 2 વડે ભાગો 3 દુ 6 1 વધ્યો 7 8 દુ 16 1 વધ્યો 0.5 દુ 10 38.5 91 વત્તા 38.5 બરાબર. હવે 91 38.5 જમા કરો 129.5 આવ્યું. શું મળ્યું? 129.5 મીટર સ્ક્વેર. વત્તા 129.5 એટલે કે એનું ક્ષેત્રફળ 129.5 મીટર સ્ક્વેર અને પરિમિતિ 48 મીટર. પરિમિતિ 48 અને ક્ષેત્રફળ 129.5 મીટર સ્ક્વેર. તો મિત્રો અહીંયા આગળ આવા પ્રકારના દાખલાઓ છે થોડા ડિફિકલ્ટ તમને લાગશે પણ સમજણ કેળવશો તો વાંધો નહીં આવે. તો બગીચાની કુલ પરિમિતિ લેવી છે તો એક અર્ધગોળક અને એક અર્ધફલક 2 ગુણ્યા અર્ધગોળક પરિમિતિ વત્તા એક લંબાઈ બીજી લંબાઈ એટલે 2 ગુણ્યા લંબચોરસની લંબાઈ. હવે 2 ગુણ્યા અર્ધગોળકની પરિમિતિ એટલે 11 મીટર અને 2 ગુણ્યા લંબાઈ એટલે 13 મીટર. 11 * 22 13 * 26 22 6 48. હવે સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ અને 2 અર્ધગોળકનું ક્ષેત્રફળ. લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ આવે અને 2 ગુણ્યા અર્ધગોળકનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર ભાગ્યા 2. આ 2 વેવી ગયા એટલે પાયા સ્ક્વેર વધ્યું. લંબાઈ 13 છે અને પહોળાઈ જેની 7 છે. પછી પાય 22 સપ્તમાંશ. હવે r એટલે કેટલું હતું? 7/2 અને એનો વર્ગ 7/2 7/2 2 વાર 7 જશે 11 ગુણ્યા 2 22 11 ગુણ્યા 7 77 ભાગ્યા 2 77 ને 2 વડે ભાગો 38.5 91 ઉમેરો 129.5 મીટર સ્ક્વેર. તો આ રીતે સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. 10મા ધોરણમાં આવા દાખલાઓ ખાસ કરીને આવે છે. આને તમે એક તકીઓ પણ સમજી શકો, એક ગુલાબજાંબુ પણ સમજી શકો. એના પ્રદેશનું ક્ષેત્રફળ તમારે લેવાનું આવશે. તો આમ આપણે 11.1 નો દાખલા નંબર 1 પહેલા તાસમાં ગણ્યો તો આ તાસની અંદર આપણે બીજો ત્રીજો ગણ્યો. હવે આપણે એની પછી ચોથો પાંચમો ગણીશું અને ત્યાર પછી સમલંબ આકૃતિઓ હોય એના ક્ષેત્રફળ કેવી રીતે મેળવાય એ વાત આપણે આગળ શીખીશું. તો તમે પહેલા આજે ખાસ કરીને પ્રસ્તાવના વાંચજો. ચાલો ફરી યાદ કરી લઈએ એ વાંચજો. આકૃતિઓ એના ક્ષેત્રફળ આકાર સમજી લેજો. ઉદાહરણ 11.1 ના 3 દાખલા પાકી નોટમાં ગણી લેજો. ચોથો પાંચમો સમજાય તો ઠીક, નહીતર સમલંબનું ક્ષેત્રફળ સમજવા પ્રયત્ન કરજો. હવે પછીના તાસમાં એનું અધ્યયન કાર્ય કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.